સાંજે શાક રોટલી નથી ખાવા તો બનાવીશું જુવારનો હાંડવો। તો એના માટે 1 કપ જુવારનો લોટ લઈશું। સાથે આપણે 1/3 કપ સૂજી લઈશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/3 કપ દહીં લઈશું। દહીં મીડિયમ ખટાશવાળું છે। બધી વસ્તુને સરસ મિક્સ કરી અને આપણે પાણી નાખી અને બેટર બનાવીને તૈયાર કરીશું। જુવારનો લોટ છે એટલે બેટર થોડું ઘાટું રાખવાનું છે, નકર આપણો હાંડવો છે એ બનશે નહીં, પુડલા બની જશે। તો હવે આપણે એમાં હાંડવાની અંદર દૂધી નાખવા માટે અડધી દૂધી લીધી છે, એને આપણે ગ્રેટ કરી લઈશું। હવે એક પેનની અંદર ચમચી તેલ નાખી અને એની અંદર 1 ચમચી રાઈ, ચપટી હિંગ, મીઠા લીમડાના પાન, 1 ચમચી સફેદ તલ, છીણેલું આદું અડધી ચમચી અને 1 મરચાંની કટકી ઝીણી કરેલી અને સાથે આપણે 2 ચમચી જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ લઈ લઈશું, શિમલા। બધી વસ્તુને સાતળ્યા પછી આપણે અડધો કપ છીણેલું ગાજર નાખી દઈશું અને સાથે આપણે છીણેલી દૂધી નાખી દઈશું। મિક્સ કરી દઈશું અને રેગ્યુલર મસાલા કરી દઈશું। આપણે વધારે પડતા કૂક કરવાના નથી। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, ધાણા જીરું અને તમને ગરમ મસાલો પસંદ હોય તો થોડો અહીંયા ચૂટકીભર ગરમ મસાલો પણ નાખી દેવાનો। બધી વસ્તુને સરસ મિક્સ કરી અને આપણે હવે બેટરની અંદર નાખી દઈશું અને બેટરને મિક્સ કરી દઈશું। કન્સિસ્ટન્સી બેટરની ઘાટી જ રાખવાની છે, દૂધી પોતાનું પાણી પણ છોડે એટલે એકદમ ઢીલું થઈ જાય। તો દૂધી અને મસાલો જે નાખ્યો છે છીણેલો બધું મિક્સ કરી સાથે લીલા ધાણા અને 1/4 ચમચી જેટલા ખાવાના સોડા નાખી દઈશું। દહીં ખાટું ન હોય તો સોડાને એક્ટિવેટ કરવા લીંબુનો રસ નાખી દેવો, મિક્સ કરી દેવું। હવે પેન ઉપર અડધી ચમચી જેટલું તેલ નાખી અને તલ સ્પ્રિંકલ કરી આપણે હાંડવો ઢાળી દઈશું। તમને જેવી થિકનેસ જોઈએ એ પ્રમાણે જાડો મોટો તમારી રીતે તમારે કરી દેવાનો। ઢાંકી 4 થી 5 મિનિટ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને રાખી દઈશું। ઉપરથી સુકાઈ જશે અને આપણે સાઈડ પલટાવી દઈશું। ત્યાર પછી બંને સાઈડ હાંડવાને આ રીતે શેકી લેવાનો છે। ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે। રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। જુવાર છે શરીરને ઠંડક આપે છે અને ઉનાળામાં આપણે ભરપૂર ખાઈ શકાય। જુવાર અને દૂધી બંને આપણા શરીર માટે ઠંડા છે। તો ડિટેલમાં વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો।